હાલો ભાઈ, જય માતાજી. અને રાણાવાવ ખોડિયાર એન્ટરપ્રાઇઝમાં જે વેકેન્સી આવેલી છે ઓફિસે, અને જેની અહીંયા ફાઇલું પડ્યું, અને અમે 2-3 દિવસથી રોજ માહિતી આપીએ છીએ. પણ એમાં હવે ડોક્યુમેન્ટ શું જોઈએ ને એ બહુ બધા લોકો કહે છે. ઘણા લોકોને જન્મ તારીખના દાખલાઓની પ્રોબ્લેમ છે, ઘણાને અમુક કાગળિયાની પ્રોબ્લેમ છે, વિદેશની પીસીસીની, દુબઈની કે પીસીસી કઢાવવાની રહી ઓમાનની કે, તો એના માટે આપણે ઓમાનની ને દુબઈની એક લિંક મળેલી છે કે જેમાંથી પીસીસી નીકળી જશે. એમાં કાંઈક 300 ન્યાના 300 સેકર ભાઈ આપણે રિયાલ કે દિરાન કે એની એમાં પે કરવાના રહીએ, અને એ પણ નીકળી જશે, એટલે એ ટેન્શન નથી. અને જેના જન્મ તારીખના દાખલા ઓલરેડી નોંધણી નથી એના માટે શું કરવાનું રહ્યું ભાઈ? 10 નંબરનું ફોર્મ લઈ એનું મંત્રી પાસે સોગંદનામું કરાવી લેવાનું, પછી વકીલ પાસે જઈ અને એફિડેવિટ બનાવડાવવું જોઈએ. હા, જો 10 નંબરનું ફોર્મ મંત્રી પાસે લઈ લેવાનું, નોંધણી ન હોય તો સોગંદનામું કરી લેવાનું અને સોગંદનામું કરવાનું. અને 10 નંબરનું ફોર્મ લઈને ક્યાં જવાનું? વકીલ પાસે જવાનું અને એફિડેવિટ અને રોટરી લખાણ કરાવી લેવાનું. એટલે એ ચાલશે. એ વસ્તુ છે ને દિલ્હી લઈ જવાની હોય અમારે, અને ત્યાં એપોસ્ટેટ કરવાના હોય તો એ થઈ જાય. એટલે બહુ એટલું બધું ટેન્શન નહીં લેવાનું. અને એ કંઈ ડુપ્લિકેટ કાગળ ન હોવું જોઈએ, કારણ કે એ ઓનલાઈન ચેક કરે, એટલે ડુપ્લિકેટ કાગળ બનાવવા નહીં. બાકી શું જોઈએ આપણે? પાસપોર્ટ વેલિડ, રિઝ્યુમ જો હે, પાસપોર્ટ વેલિડ જો હે, 3 વર્ષથી વધારે હોય તો હાલે, ઓછું નહીં હાલે. જે આ કામમાં, બીજા કામમાં કદાચ આવી શકે. એટલે 3 વર્ષ વેલિડ પાસપોર્ટ, પીસીસી જોઈએ, મહિનો દી વેલિડ હોવી જોઈએ, ઓછામાં ઓછી 2 મહિના મહિનો દી. એટલે જેને પીસીસી ન હોય પીસીસી કઢાવી લે. બાકી આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાયસન્સ હોય તો લાયસન્સ, એક્સપિરિયન્સ લેટર, અને આપણે મા બાપના આધાર કાર્ડ જીવતા હોય તો, અને જો ડેથ થઈ ગયા હોય તો એનું ડેથ સર્ટી, અને ઓલું હોય કે અનમેરિડ હોય બધાય, તો અનમેરિડના બધા કાગળિયા જોઈએ. અનમેરિડના કાગળિયા જોઈએ બધા, મતલબ અનમેરિડમાં જ હોવું જોઈએ. કે પાસપોર્ટમાં મેરિડ નથી તો એમાં આધાર કાર્ડ ને એ બધા અનમેરિડના હોય. એની સામે તમારે કદાચ ત્યાં એ લોકો વધારે કાગળિયા માગે તો તમારું રેશન કાર્ડ માગે. તમારી હાઈ એજ હોય, દાખલા તરીકે 35 વર્ષનો ઢાંઢો ઓલો ભાઈ મોટો થઈ ગયો હોય, 35 વર્ષની ઉંમર હોય ને તમે ત્યાં કહો કે હું કુંવારો છે, અનમેરિડમાં શું, તો એ લોકો કાંઈક પ્રૂફ એવું માગે કે તમારે રેશન કાર્ડ આપો. તો રેશન કાર્ડમાં તમારી વાઈફનું નામ ન હોવું જોઈએ. એટલે એ પણ હવે માગે છે. કાલ પરમદીથી જેવા અપડેટ આવ્યા કે એ રેશન કાર્ડ એ માગે. તો આપણા છોકરા જેટલા ગયા એને રેશન કાર્ડ મગાવી લીધા, કુંવારા જ હતા. પણ આ વસ્તુ પાસપોર્ટમાં અનમેરિડ હોય અને તમે મેરિડ હોય, દાખલા તરીકે પાસપોર્ટ તમારો અનમેરિડનો છે ને તમે હોય મેરિડ, બીજા કાગળિયા મેરિડના હોય, અને પછી તમને એ લોકો એવું ન કહે કે કેમ પાસપોર્ટ તમારો અનમેરિડનો હોય. કારણ કે તમે જ્યારે મેરેજ કર્યા હોય ત્યારે મેરેજ સર્ટી આવે, પણ પાસપોર્ટ તમે 5 વર્ષ પહેલાં બનાવી લીધો, એટલે એનું કોઈ મોટું ઇસ્યુ નથી. એટલે આ રીતે ડોક્યુમેન્ટ જો હે, રિઝ્યુમ, એક્સપિરિયન્સ લેટર, પાસપોર્ટ, પીસીસી, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, મા બાપના આધાર કાર્ડ, વાઈફનો આધાર કાર્ડ, એમાં કાંઈ નામમાં ભૂલચૂક હોય તો સુધારી લેજો, બરાબર. એટલે આ રીતે માહિતી છે ને, જો આ વિડીયો જુઓ, આજનો તાજો છે બેકરીનો, કે આ રીતે એમાં 80 જણાની જરૂર છે, અને આને શેર કરો ને વેલેર આવો. અને અહીંયા અમે ટ્રેનિંગ તો આપીએ, ડેમાં લઈએ ઇન્ટરવ્યૂના, ઇંગ્લિશ શીખવાડીએ, બધી વસ્તુ અહીંયા પ્રિપેર કરી, કમ્પ્લીટ કરી, અને પછી જ આપણે દિલ્હી ઇન્ટરવ્યૂ કરાવીએ અથવા ઓનલાઈન ઇન્ટરવ્યૂ કરાવીએ. એટલે વધુમાં વધુ લોકો અહીંયા 3 થી 4 થી 5 આવે ઇન્ટરવ્યૂમાં, ટ્રેનિંગમાં, ને બેઝિક ટ્રેનિંગ ને ડેમાં એને બતાડીએ કઈ રીતે થાય. એ વગરની જે વેકેન્સી છે બેકરી વગરની, આમાં બેકરીના વિડીયો આવશે હમણાં, એ વગરની વેકેન્સી છે એ નેસ્ટી જ્યુસની કંપની છે, ડ્રિંક્સની, એમાં પણ 30-40 જણા જોઈએ. અને મશીન ઓપરેટર જે ઉદ્યોગોમાં રાજકોટ તરફને ઘણા બધા જામનગરમાં મોટા શહેરોમાં ઉદ્યોગો છે, એ ઉદ્યોગોની અંદર જે ફેક્ટરીઓમાં કામ કરતા હોય, થોડું ઘણું એક્સપિરિયન્સ હોય, મતલબ કામ કરેલું હોય, પછી જનરલ વર્કમાં હોય કે મશીન ઓપરેટર કર્યા હોય, એવા લોકો માટે પણ બહુ સારી તક છે. બહુ સારો પગાર છે, 1,80,000 ની ઉપર પગાર છે, ઓવરટાઈમ સારી છે, રહેવાની સુવિધા સારી આપશે, તમામે તમામ સુવિધા સારી આપે, વાઈફાઈ આપે, ઘરની અંદર તમને વોશિંગ મશીનથી માંડી અને ટોટલ વસ્તુ, ટીવી, ફ્રીજ, એસી વગેરે વગેરે બધું, તમારા બેડ એ બધું લોકો એ આપે છે. એ બધું એના ઉપર છે, કંપની ઉપર. એટલે વહેલી તકે હજી અહીંયા આવી જાઓ, કારણ કે અમારે 200 ફાઇલું રેડી કરીને તાત્કાલિક દેવાની છે.
ઘણી બધી ફાઇલ રેડી થઈ ગઈ છે, ઘણી બધી ફાઇલ પડી છે. એટલે જે પડી છે એને માહિતી લેવા માટે આ, અને વિદેશનું પીસીસી જો દુબઈનું કે ઓમાનનું જોતું હોય તો એનું પણ આપણે અહીંથી કરી આપશું, કારણ કે એની લિંક મળી ગઈ છે. એમાં જે તમારે પૈસા પે કરવાના રહે ને એ જ દેવાના રહે, ત્યાં અમારે કંઈ લેવા દેવાનું છે નહીં, બરાબર. અહીંથી કોઈ 1 રૂપિયો લેવામાં આવતો નથી, ના તો એડવાન્સ, ના ટ્યુશનના, ના ટ્રેનિંગના, ના ઘણા બધા કાગળિયા કરતા હોય એનો કોઈ પણ ડોક્યુમેન્ટ ચાર્જ અત્યારે લેવામાં નથી આવતો. જ્યારે તમારે જવાનું થાય ત્યારે લેવામાં આવશે. એટલે અહીંયા આવીને એક મુલાકાત અવશ્ય કરો. કેનું આવ્યું એપોસ્ટલ? જો એપોસ્ટલ કઈ રીતે થાય પાછળ ખાલી બતાવો. જેના કાગળિયા રેડી હોય ને એ જો દિલ્હીથી આવ્યું ને, ગવર્મેન્ટમાંથી આવ્યું, જો ડાયરેક્ટ કુરિયર અત્યારે જ પહોંચ્યું હોય. નિલેશભાઈ મોકલું તું. ઘણી વખત વધારે એપોસ્ટેટ કરવાનો હોય ને તો નિલેશભાઈ ડાયરેક્ટ જાય અહીંથી ફ્લાઇટ પકડીને, ઓકે, દિલ્હી જાય ને ત્યાંથી એપોસ્ટેટ કરાવી લે આવે. તો હમણાં તમને ડેમો બતાડીએ, પાછળનું બતાડીએ, આગળનું તો કેનું છે એ થોડુંક સિક્રેટ રાખવા પડતા હોય, કોઈના ડોક્યુમેન્ટ અમે જાહેરમાં ન દેખાડીએ. અને અહીંયા કોઈ પણ પ્રકારના ઓરિજિનલ ડોક્યુમેન્ટની જરૂર નથી, એક પીસીસી સિવાય. જ્યારે તમારું ઓકે થાય, જ્યારે તમારા એફિડેવિટ બનાવવાના રહીએ, જ્યારે તમારા એપોસ્ટલમાં મોકલવાના રહીએ, એગ્રીમેન્ટ હોય, ત્યારે ઓરિજિનલની જરૂર પડે. ત્યાં સુધી તમારી વિઝા કમ્પ્લીટ થાય, તમે પાસ થઈ જાઓ, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું ડોક્યુમેન્ટ કે પૈસા કંઈ પણ લેવામાં નથી આવતું, ઝેરોક્સ લેવામાં આવે છે. જે એપોસ્ટલનું હજી ખોલે લાંબુ હોય, જો તમને બતાડીએ હમણાં. એટલે આ રીતે છે ને, હજી ઘણી બધી વેકેન્સી આવી છે, કડિયાવની આવશે ને, આગળ એગ્રીકલ્ચરનું પણ હજી સાંજ સવાર હાલે છે, એ પણ આવશે. અને ત્યાં વોર પણ બહુ છે, ઘણા બધા એવા મેટરો છે કે ત્યાં વોરને કારણે અમુક પ્લેનું છે જે ગવર્મેન્ટના ને જે સાપ્ટર પ્લેન ને એ લોકો ચાલુ હજી નથી કર્યા. બાકી પ્રાઇવેટ પ્લેનો ચાલુ છે, ઇથોપિયા જાય, અઝરબાઈજાન જાય, દુબઈ જાય, વાયા થઈને જાય છે લોકો. અને બહુ સારું થઈ જાય. પણ પાછળનું બતાવે, જો આ રીતે અપોસ્ટેટ કરે, જો આ રીતે સિક્કા લાગે ઓરિજિનલ કાગળિયામાં, બરાબર છે. એટલે આમાં બધી વસ્તુ જોવે ઓરિજિનલ. જય માતાજીને વિડીયા જોજો, આમાં ઉપર જો આવે સાઈડમાં, અને હજી આગળ વિડીયા જોજો અને શેર કરજો ભાઈ. તમને શેર કરવાને એટલા માટે કહું, કોકની જિંદગી સુધરી જાય. લંડનમાંથી મારે હમણાં જ ફોન આવ્યો હતો એક વ્યક્તિનો, એ કે મારે 2200 પાઉન્ડ આવે છે, 12 કલાક કામ કરું હું ઊભા. 2200 પાઉન્ડમાંથી મારે એ કે 300 રૂપિયા, 250, 300, 350 રૂપિયા ખાવા ના જાય, એટલે 30-35 હજાર, 2,20,000માંથી, બરાબર. અને 500 રૂપિયા જેવું એ કે મારે ભાડું છે મકાનનું, એટલે 50,000 ભાડું આવે. અને 40,000 થી 45,000 થી 50,000 મારે ટેક્સ કપાય, એટલે 1.25 લાખથી 1.5 લાખ રૂપિયા મહિને 2,20,000માંથી નીકળી જાય. મને કે મારે 1,80,000, લાખથી 1.25 લાખ રૂપિયા ચોખ્ખા વધે. આ પરિસ્થિતિ છે ને. એ લોકો 30, 35 લાખ ભરીને ગયા. કેનેડામાં, લંડનમાં, બધી જગ્યાએ પહેલાં સંઘર્ષ કરવું પડે. દુબઈની અંદર 25,000થી લાખની વચ્ચે પગાર છે. બાકી જે મેનેજરો, ફોરમેનો સારા પોસ્ટ ઉપર છે, સુપરવાઇઝર, એને કદાચ વધુ હોય પોતાના બિઝનેસ. બાકી ઇઝરાયલમાં અત્યારે બેસિક પગાર 1,80,000થી સ્ટાર્ટ છે. અને અમારા જે વેલ્ડિંગમાં ગયા છે એ 3 લાખની ઉપર હર મહિને પગાર પાડે છે. ઓવરટાઈમના 1,000 રૂપિયા હોય કલાકના, ઇન્ડિયાના 1,000થી 1,500 પગાર છે. એનો બેસિક પગાર 1,70,000થી 2 લાખ સુધી હોય. રહેવાની બધી ફેસિલિટી આપે છે, તમારી પૂરી સેફટીનું ધ્યાન રાખે છે, મેડિકલ ફ્રી હોય છે, વાઈફાઈ આપે છે, તમને કંપનીમાં પહેરવાના કપડાં આપે છે, નાઇટ ડ્રેસ આપે છે, બૂટ આપે છે. તમને ત્યાંથી જ્યાં તમે કોલોનીમાં રહેતા હોય ત્યાં એ બધી સુવિધા આપે તમારા ઘરની અંદર. કંપનીની અંદર તમને અમુક સમય હોય, 2 કલાક કામ કરીને એમાં રિસેસ ઘણી બધી પડે છે, તમારો ડ્યુટી ચાલુ હોય. ફૂલ ઓવરટાઈમ આપે છે, એમાં નાઇટ ડ્યુટી હોય, દિવસ ડ્યુટી હોય. આ બધી માહિતી સાચી છે. ઘણા લોકો આમાં વિડીયા જોઈને કહે કે તમે જૂનાનો હજી મોકલા નથી. ભાઈ, આમાં અમારા હાથમાં કંઈ ન હોય, અમને કહે ને એમ કરવું પડતું હોય. જ્યાં લગન અમે જે કીધું એમાં ડેમામાં આપણે 20 જણા જે પહોંચ્યા છે, મશીન ઓપરેટર પહોંચ્યા છે, વેલ્ડર પહોંચ્યા છે, લાદીવાળા પહોંચ્યા છે, ખેતીવાળા પહોંચ્યા છે, બેકરીવાળા પહોંચ્યા છે, મશીન ઓપરેટરમાં અલગ અલગ ફિલ્ડમાં મશીનોમાં પહોંચ્યા છે. એ બધાને જે કીધું હતું ને એનાથી પગાર સારો છે, મહેનત ઓછી છે, સુવિધા વધારે છે. એટલે જય હિન્દ ને જય માતાજી. આપણે કાયમ અપડેટ દેતા રહેવું. અને ખાસ કરીને વહેલી તકે હજી અમારા માણસો જોઈએ છે.
એટલે તમે થોડીક તૈયારી કરીને આવી જાઓ ને આમાં જે કીધું ને કાગળિયા રેડી કરજો. જય હિન્દ. પાસે લઈ જાઓ બધા માટે બેસ્ટો બ્લોગ આ રીતના ધ્યાન દો અને આ બાબા આપણા મા બાપનું નામ આપણા ગામનું નામ રોશન થાય એથી જાઓ અને ક્યાંક 5 પૈસાવાળા થાય આપણું કુટુંબ સુધરે આપણો વિસ્તાર સુધરે એવું કંઈક કરો. બાકી ક્યાંક હોય તમારામાંથી કંઈ હોય તો પૂછજો કંઈ. અહીંયાથી પ્રતાપભાઈ એક જ કહેવાનું કે આ એજન્ટગીરી કરવા હાટું નથી. શક્તિ સેનાના યુવા પ્રમુખ છે, જિલ્લા પોરબંદર જિલ્લાના કિસાન સંઘના પ્રમુખ છે, ભાજપના સારા એવા કાર્યકર્તા અને 6 નંબરના વોટમાં જીતેલા સરપંચ ટાઈપના અને ખાસ કુતિયાણાના ઘણા બધા કામ કરે છે. એટલી બધી સંસ્થાઓમાં જોડાયેલા છે. બરોબર છે પ્રતાપભાઈ દેશવાળા, અને એની સાથે સાથે પોતે સમાજ સેવા કરે જ છે. એટલે કોઈના મનમાં એવું લાગતું હોય, ઘણા અમે હમણાં બહાર ઓડિયા મીડિયા એવા થતા હોય, વાયરલ થતા હોય, ઘણા વિરોધીઓ હોય બધાને, બરોબર વિરોધ કરવા હાટું આપણો આ મેળો જોઈને ઘણા લોકો ઘણા ફ્રોડ થયા. એ લોકો ફ્રોડ ન કરતા હોય તો એના ઉપર થયું. અહીંથી 1 રૂપિયાનું ફ્રોડ થવાય નહીં, તે થાય નહીં. એ એક મગજમાં રાખજો. કોઈ મનમાં હોય ઘણા પૈસા લેતી દેતી થતી હોય, ટિકિટના ડોક્યુમેન્ટના લેતા હોય પૈસા, જે કંઈ બીજા આવે ત્યારે પછી એના મનમાં અસુડે સુનું રહેવું જોઈએ. 5-15 દી વહેલા મોડું થતું હોય. અહીંયા અમારા બાપ શિકાર નથી મારતો, ત્યાંથી થાય ત્યારે જ થાય બીજા આવે, બરોબર. કારણ કે હજી તો એ લોકોએ 200નું કીધું ઉપરથી કે 200 જાણા કમ્પ્લીટ. તમારે 100 વસ્તુની જરૂર રહે. હું બધાને કહેતો 100 વસ્તુની શું જરૂર રહે? એક તમારે કિસ્મત, પહેલા તમારી જે શરીરની બોડી છે એમાં કોઈ રોગશાળો ન હોવો જોઈએ. બીજી વસ્તુ કે તમે ઇંગ્લિશ આવડવું જોઈએ. ત્રીજી વસ્તુ કે ઇંગ્લિશ ડોક્યુમેન્ટ, બધા ડોક્યુમેન્ટ રેડી હોવા જોઈએ. અને છેલ્લે જે કંઈ પૈસાની કેરી હોય આ બધી વસ્તુ રેડી હોય અને સબર રાખી શકો ને તો જ અહીંયા ટ્યુશનમાં આવજો, બરોબર. અને શીખવાની ગણતરી આવજો, જવાની ગણતરી આવજો. કારણ કે અહીં મફત શીખવાડતા હોય તો કંઈક ને કંઈક તો તમારા માટે થઈને જ કરતા હોય, બરોબર. પછી છેલ્લે તમારા કિસ્મત, છેલ્લે જો પહેલાં અમારે 5-6 મહિના પહેલાં આ રીતે માહોલ હતો. જો 5મા મહિનામાં આવવા નથી, 7મા મહિનામાં થઈ ગઈ, ત્યાં લડાઈ માહોલ, બરોબર, કાંઈક કેરી હતી. હવે આ 7મા મહિના વાળી 9મા મહિના 10મા મહિનામાં આવી, એટલે જવાનું બધાય ને ઘટશે માણસ. પણ આપણે જોઈએ કેવા પરફેક્ટ, જે બેકરીવાળા 27 જણામાંથી ક્યાંક 20 જણા પૂગી ગયા અને એને સારું કામ કર્યું તો 60 જણાની ઓફર આવી. તમે